નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાળાની ગરમીમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો, પૂરતા જથ્થાના અભાવે આક્રોશ। ઉનાળાની ધગધગતી ગરમીમાં વાંસદા વિસ્તારમાં ખાતર ખરીદવા માટે લાઈનો લાગી। ચોમાસા દરમિયાન ખેતરમાં નાખવા માટે જરૂરી ખાતર ખરીદવા માટે લોકોની લાઈનો લાગી। વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શેરડી, વાડી તેમજ ડાંગર જેવા પાકોમાં નાખવા માટે લોકો ઉમટ્યા। અપૂરતા પ્રમાણમાં જથ્થાને લઈને મર્યાદિત માત્રામાં અપાય છે ખાતર। યુરિયા તેમજ મિશ્રણ ખાતર માટે ખેડૂતોની લાગી લાઈનો। ખેડૂતોને જરૂરી પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। हाँ, नवानगर गामનો છું। વાંસદા આ સંઘમાં ખાતર લેવા આવ્યો, પણ એમાં છે ને સવારથી હમણાં કેટલા વાગ્યા ત્યાં સુધી છે ને એ લોકોએ આજ બધી દુકાન બી બંધ છે ને કોઈ ખેડૂતને જવાબ નહીં આપ્યો હજી। તો 6 વાગ્યાથી લાઈનમાં છે ઊભા। કેટલા દિવસથી તમે આવતા છો? આજે મારે ત્રીજો કાલથી અહીંયા ચાલતી એટલે કાલથી કાલે નહીં મળ્યો તમને? કાલે નહીં મળ્યું। શું થયું, શું કીધું? કાલે છે ને લાઈન બહુ હતી, થોડાકને ટોકન આપી દીધી, ટોકનવાળાને આપવાના અને થોડાકને નહીં આપ્યું એવું છે।